ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ પર થશે ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ચૂંટણી સમિતિની બેઠક। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બેઠક માટે પહોંચ્યા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા। 3 દિવસ સુધી ચાલશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક। 3 દિવસની બેઠકમાં ઉમેદવારોના નામ પર થશે મનોમંથન। ભાજપના તબક્કાવાર ઉમેદવારોના નામની કરાશે સત્તાવાર જાહેરાત। બેઠક દીઠ સિંગલ નામ નક્કી થયું હશે તેની તુરંત થશે જાહેરાત। 9મી એપ્રિલ સુધી તમામ 10,000 બેઠક પરના નામોની જાહેરાત કરી દેવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી। જે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, 3 દિવસ આ બેઠક ચાલશે। શું મુખ્ય ઉદ્દેશ્ય આ બેઠકોનો, કઈ રીતની આ બેઠકોનો દોર? પૂનમ, અત્યારે આપણે હાલ મુખ્યમંત્રી નિવાસસ્થાનની આગળ છીએ અને અત્યારે હાલ બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે। 7, 8 ને 9 3 દિવસ આ બેઠક ચાલવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જે ચૂંટણીઓ આવી રહી છે એના ઉમેદવારો નક્કી કરવાની જે બાબત છે એમાં મનોમંથન થશે। ખાસ કરીને જે માહિતી મળી એ પ્રમાણે આ 3 દિવસની બેઠકમાં 15 જે મહાનગરપાલિકાઓ છે અને 34 જિલ્લા પંચાયતો છે તેના ઉમેદવારોના નામોની ચર્ચા વિચારણા થશે અને તબક્કાવાર જાહેરાત કરવામાં આવશે। ખાસ કરીને ક્રાઇટેરિયા જે વાત કરવામાં આવે તો લગભગ 30 થી 40% જે ઉમેદવારો છે તે નવા હોઈ શકે છે। લગભગ 30% જેટલા ઉમેદવારો જે છે એ જૂના જોગીઓ પણ હોઈ શકે છે। અત્યારે હાલ ખાસ બેઠકોનો દોર ચાલુ થઈ ચૂક્યો છે। સંભવતઃ 3 દિવસની આ બેઠક છે, જરૂર પડશે તો 10મી તારીખે પણ આ બેઠકનો દોર લંબાવવામાં આવે એ પ્રકારની માહિતી પણ જાણવા મળી ચૂકી છે। અત્યારે હાલ બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સી.આર. પાટીલ, જગદીશ વિશ્વકર્મા અને અન્ય જે પાર્લામેન્ટરી સમિતિના સદસ્યો છે તે એક પછી એક અહીંયા પહોંચી રહ્યા છે। જી પૂનમ। કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।